સો હે ગાઈસ કેમ છો બધા? હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ છે ને પાઇપો ઉપાડીને આવી જાય હવારમાં પાઇપો બધી ઉપાડી લીધી. પાણી વાળવાનું હું ખુલ્લા રહેતું ચંપલ ને પગ ને બધું ગારો ગારો કર્યું. જો હવે ચકલો આબો મંડે છે. ઉડી ગયો ચકલો. જાઉં છું સોમવારે વિસનગર આવું હો લેવા નાની ભરદાન ના જતા નાની કાઢીને લઈ જાજી. તો ગાઈસ તો વિસનગરનો પ્લાન બને છે. બોલો વિસનગર જવાનો. અને ગાઈસ બધી પાઇપો ઉપાડી લીધી. એક ખાલી એક ટોલકું પીપળું ભરાઈએ ઊંચો હું બોલું રે. હા શું વાત છે. જે માણસ એમ કહેતો હોય કે દૂધ ઘરે ના રાખે ને આવ્યો માણસ એમ કહે કે એક દાડો નહીં ભરાઈએ. વાહ રે વાહ, વાહ રે વાહ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ હજુ લાઇટ આવી નહીં. લાઇટ આવે એટલે આ પીપળો બી ફરી અને પછી એડમ પાણી ચાલુ કરવાનું છે. તો ગાઈસ આજે તો હે ને હેતીને રોધવાના દાડા આવ્યા છે. હેતી શું બનાવી શાક? હે ઉતાળું બોલ. એનાથી હળકતું પણ નહીં હે ને. ઓ લઈ લે આપણા લાકડા હુક્કા લીલા હે તો ચમ નહીં હળકતો. ગાઈસ રોટલી બનાવવાનું ચાલુ છે. પછી શાક તો બનાવી નાખ્યું. અને આજ તો હે ને હેતીની મમ્મીની દવાખાને જશે. હેતીને બાન લઈને એટલે હેતીને વારો આવ્યો રોધવાનો. શું કેવું? તું વધારે બનાવજો ખાવાનું. તો બધા 3 જણા ખાવાનું હે બધાને ખાવાનું. એટલે હાલ આવશે નહીં ચોણામાં જ એક ચવેલી છે. ચવેલી કે ચોણામાં એમ કે ખાલી અમેરિકા તો વિઝા કટાયા નહીં. તો ગાઈસ છે ને હું પણ નાસ્તો કરવા આવ્યો તો પોણી વાળતો તો પોણી વાળી નાસ્તો કરવા આવ્યો હું. દૂર લેવા પોણી ચાલુ હોય ચાલુ પાણી જોઈને બંધ કરતો હોઉં છું. હે છૂટું જાય રહ્યું. હવે અમે છૂટું પાવાનું છે કારણ પાળીઓ છે ને એમાં જાય રહ્યું તો જવા દઈએ તો હજી હું ખાઈ રહી. અને આજે પણ અમારા ઘરે પણ ને ગાઈસ કોઈ નથી. કોઈ એટલે મારા બેની બધા કોમે જ છે. મારા બેની જશે એડાલણમાં. પછી કાડલીની સાર વાટવા ગયો. નિકુલ્યો ગયો છે બહાર. નિકુલ્યો અને અનિલ્યો 2 જણા હે ને બહાર ગયા તો રહ્યા વધ્યા. એક આપણે પોણી વાળવાનું. આ વાટકા ગોતવાનો કંટાળો આવે બોલો. તો કઈ 17 ને એટલે બનાવી ગયા છે. મરચું વાટ્યું છે. તો કઈ 17 મરચું વાટીને ગયા છે. મરચું ખાશું. પછી રોટલી છે અને સેવ પડીએ. સેવ કોના માટે મેકીને ગયા હવે યાર? આ સેવ કોના માટે હે? લખા ખાવી દો લે. આ અંદર ખાવાય. હું તો ખાવા બેસી ગયો. બધા નાસ્તો કરીને ગયા બોલો. વિશાલ એકલો બાકી છે. અને દહીં બી ભણાય નહીં હોય ને ગાઈસ. દહીં બની છે હમણાં તો. દહીં બને ને આપણા ઘરે તો દહીં ખાઈએ. દહીં રોટલી ખાઈને જઈએ પોણી વાળવા. ગાઈસ હું પોણી વાળા શું જોયું? તો અરે મેગી બનાવીને ખાઈ રહ્યા. કને બનાવી? તે બનાવી? તે બની આલી? તમને શું આવડે મેગી બનાવતા? તમને શું આવડે? ખાતા જ આવડે. મારા ભાગને રાખી હતી. ગાઈસ પોણી વાળી આવ્યો હું. ચા પીવા. ચા મેલ્યો? ચા નહીં મેલ્યો છું. કાને કેટલી હતી? 4 મેગી હતી. 4 કોણ લાવી? આમાં ખબર હતી કાંડી લે નીકળી આવી જા. અને મેગી વઘારીએ ને પેલા કરાવી દી. ગાઈસ હવે નાવાનું છે ને નહીં ને જઈએ. મેગી બતાવો બોલો વિડીયો.
મેગી બનાવે, મેગી ખાય ને બતાય જાય રે કે અમે મેગી ખાઈએ. કાવડી ખવડાવે એ ના ખાય રી. વાહ કાવ કે અમે તો મેગી નો સ્વાદ મળ્યો. બોલતી નહીં. હવે નિકુલ ગાઈસ પોણી વાળા જશે મારા હાટે. અડધું પૈ નાખ્યું હે, અડધું પાવન બાકી. ઓકે નિકુલ્યો બહાર જઈને આવતો રે. બોલો મુન્ના જઈને આવ્યો નિકુલ્યો. મુન્ના ગામ છે એકચ્યુઅલી. ભુવાજીને હું પૂછું તું, ભુવાજીને મારું ના પૂછતા હોય. ગાય બધા ખેલાડું માણસો યાર. તો ગાય છે ને નહીં ધોઈને હવે હેડ્યો છું ગામમાં. તાપ ચો પડે ગાય છે. પોણી વાળતો તો પોણી વાળીને હવે નીકળ્યા પોણી વાળવા લીધું હોય અને ગામમાં હેડ્યો હું. બાકી તડકો જબરજસ્ત તપેરો ને હેડીને જાતા જતા હું પરસેવાથી રેપચેપ થઈ જવાનો. કેમ કે હાલ ના આવ્યો હું નહીં, ગરમી વધારે લાગે એટલે પરસેવો તો વળવા માંડ્યો હોય. અને હવે જો ઘઉં હુકાવા માંડ્યા આપણા, વધારે ઊભા નહીં રે, જલ્દી હુકાવા માંડશે. અરે થોડા ઘઉં ઉપડી ગયા હતા અમે પોણી પાયા પછી છે ને આછા થઈ ગયા થોડા ઘઉં. એ આછા હતા અને ઉપડી ગયા પા.